શું તમારું મન પણ વિચારોના વમળોમાં અટવાયેલું રહે છે? શું તમને પણ એવું લાગે છે કે વીતેલી વાતો અને આવનારા સમયની ચિંતા તમને અંદરથી થકવી રહી છે? તો મિત્રો, આજે આપણે વાત કરીશું અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચે થયેલા એવા સંવાદની જે કદાચ આજે આપણી પણ જરૂરિયાત છે. જ્યારે અર્જુને મન અશાંત હોવાની પીડા વ્યક્ત કરીને ત્યારે માધવે એવા સત્યો કહ્યા જે જીવન જીવવાની રીત બદલી શકે છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે શા માટે આપણે જરૂર કરતાં વધુ વિચારીએ છીએ. શું પરિણામની ચિંતા જ આપણને દુઃખી કરે છે? અને સૌથી મહત્વનું, ભટકતા મનને સ્થિર કઈ રીતે કરવું? જો તમે પણ માનસિક શાંતિ અને જીવનમાં સ્પષ્ટતા શોધી રહ્યા હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ માત્ર વાર્તા નથી પણ મનને જીતવાની એક સાધના છે. તો ચાલો જાણીએ શ્રી કૃષ્ણના એ શબ્દો જે તમારા મનનો શોર શાંત કરી દેશે. એક દિવસ અર્જુન અને શ્રી કૃષ્ણ વાતો કરતા જઈ રહ્યા હતા. અર્જુનનું મન વિચારોના બોજથી ભારે થઈ ગયું હતું. તેણે કૃષ્ણને પૂછ્યું, હે માધવ, આ મન કેમ શાંત નથી થતું? હું દરેક નાની વાત પર આટલું બધું કેમ વિચારું છું? જે વીતી ગયું છે અને જે હજુ થયું જ નથી એ બંને વિશે વિચારીને હું થાકી જાઉં છું. દરેક નિર્ણય પાછળ એક ડર અને દરેક પગલા પાછળ એક શંકા મને રોકી રાખે છે. ત્યારે શ્રી કૃષ્ણએ હસીને જવાબ આપ્યો, હે પાર્થ, વિચાર એક દીવા જેવો છે. જો તે મર્યાદામાં હોય ને તો રસ્તો બતાવે છે, પણ જો તે અનિયંત્રિત થઈ જાય ને તો આખા જંગલને સળગાવી શકે છે. સમસ્યા વિચારવાની નથી, પણ વિચારો પર કાબુ ન હોવાની છે. તું હંમેશા પરિણામ વિશે વિચારે છે, અને જ્યારે પરિણામ તારા હાથમાં નથી આવતું ને ત્યારે તારું મન અશાંત થઈ જાય છે. તારો અધિકાર ફક્ત કર્મ પર છે, પરિણામ પર નહીં. તો પરિણામની ચિંતા છોડીને ફક્ત તારા કામ પર ધ્યાન આપ. અર્જુને પૂછ્યું કે જો હું ખોટો નિર્ણય લઈ લઉં તો? ત્યારે કૃષ્ણએ સમજાવ્યું કે ખોટા રસ્તા પણ આપણને સાચી દિશા શીખવે છે. જે વ્યક્તિ ભૂલના ડરથી આગળ જ નથી વધતો તે ક્યારેય પોતાની મંજિલ સુધી પહોંચી શકતો નથી. અધૂરા હોવું એ પાપ નથી, એ તો જીવનનો હિસ્સો છે. જેમ નદી વહેતી રહીને પોતાનો રસ્તો પોતે જ બનાવી લે છે, તેમ તારે પણ જીવનના પ્રવાહમાં વહેવું જોઈએ. દરેક વખતે બધું જ સાચું હોવું જરૂરી નથી. ક્યારેક વિશ્વાસ રાખીને ડગલા આગળ વધારવા પડે છે. જ્યારે મન બહુ વધારે વિચારવા લાગે ને ત્યારે શું કરવું? એના જવાબમાં શ્રી કૃષ્ણએ સરસ જવાબ આપ્યો કે વિચારોને રોકવાનો પ્રયત્ન ન કરો, પણ તેને ફક્ત એક સાક્ષી બનીને જુઓ. જેમ આકાશમાં વાદળો આવે છે ને અને જાય છે, તેમ વિચારોને પણ આવવા જવા દો. તેની સાથે જોડાઈ ન જાઓ. સતત વિચાર આવવાનો અર્થ એ છે કે તે વિચાર ઉકેલ નથી માંગતો, પણ તમારું ધ્યાન માંગે છે. તેને શાંતિથી સ્વીકારી લો તો તે આપમેળે શાંત થઈ જશે. જીવનને નિયંત્રિત કરવાની કોશિશ મુઠ્ઠીમાં રેતી પકડવા જેવી છે. જેટલી જોરથી પકડશો ને તેટલી જ જલ્દી રેતી સરકી જશે. કૃષ્ણએ સમજાવ્યું કે શાંતિ મેળવવા માટે વિચારોને રોકવા જરૂરી નથી, પણ વિચારો સાથેનો આપણો સંબંધ બદલવો જરૂરી છે. મન ભટકવું એ તેનો સ્વભાવ છે, પણ તેને વારંવાર પ્રેમથી પાછું લાવવું એ આપણો અભ્યાસ છે. આ સંવાદ બાદ અર્જુનના મનનો શોર શાંત થઈ ગયો અને તેને એક અનોખી શાંતિનો અનુભવ થયો. તો યાદ રાખજો મિત્રો, વિચારોનો સેવક બનવાને બદલે તેને તમારા સેવક બનાવો, તો જ જીવન સરળ બનશે. તો આ અર્જુન અને શ્રી કૃષ્ણની વાતો પરથી આપણે પણ આપણા જીવનમાં મનને કંટ્રોલ નથી કરવાનું, પણ તેના જે વિચારો છે એને પ્રેમથી આપણે વાળવાના છે. તો એક દિવસ જરૂર એ મન શાંત થઈ જશે, જે આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. અને આ શ્રી કૃષ્ણની વાણી
એ આજના કળિયુગમાં ખૂબ મદદરૂપ થાય છે. શું તમે પણ અર્જુનની જેમ કોઈ મૂંઝવણમાં છો? તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને તમારી હાજરી પુરાવજો. વિચારોને રોકવા નહીં, પણ તેને સાધવા જરૂરી છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.